માતા જય હિન્દ. ઇન્ડિયન કેટલ એક્સપોમાં રાજકોટની અંદર રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર આપણે વિન્ટેજ ટ્રેક્ટરની પણ લાઈન કરેલી છે અને આ બાજુ છે એ કારની લાઈન કરે છે. વિગતવાર હું તમને વિડીયોમાં આગળ બતાવીશ. મિત્રો આ ફોર્ડ ટ્રેક્ટર છે, તમે જોઈ શકો છો. પંખા પણ આ ટૂંકા છે અને અલગ જ છે. અને આ ટ્રેક્ટર છે ને ફર્ગ્યુસન છે 35, ઘણું અલગ છે. કેમ કે દરેક કંપનીઓએ હાલમાં શેપ અને આકારમાં ફરક કરી નાખ્યો ને. જૂના સમયમાં સદીઓ પહેલાં, વર્ષો પહેલાં પણ કંઈક આવો આકાર હતો. આ છે મેસી ફર્ગ્યુસન. પછી આ ટ્રેક્ટર છે એ આઈએમટીનું છે. કેમ કે દરેક ટ્રેક્ટર, કોઈ પણ ટ્રેક્ટરની કંપની હોય, કેમ કે વર્ષો પહેલાં જે શેપ ને આકાર જે કંઈ હતો એમાં ને અત્યારમાં ઘણો ફરક છે. સમયની સાથે સાથે સુધાર આવ્યો. આ છે જોન ડિયર. તમે જોઈશો લગભગ મોટા ભાગના ટ્રેક્ટરોમાં પંખા નથી, અથવા તો પંખા છે ને નાના છે. આ પણ જોન ડિયર છે, મોટું મોડલ છે, જોન ડિયર બી. એનું સ્ટીરિંગ ને આખું અલગ જ છે. કેમ કે આ જોન ડિયર છે ને એના આગલા ટાયર વચ્ચે છે, આપણે તગા ટાઈપ, સનેડા ટાઈપ. અને ઓલું તમને બતાવ્યું હતું ને એ 4 વ્હીલ છે. વ્હીલ તો આમાં અહીંયા 4 જ છે, પણ આગલા છે ને એકી સાથે છે. પછી આ ટ્રેક્ટર છે એ કંઈક અલગ છે. આમાં કંપનીનો કાંઈ માહિતી આપી નથી. લાલ કલરનું છે, પણ આમાં ટ્રોલી એ સાથે હોય ને એવું દેખાય છે. ખૂબ જ અલગ રીતે છે. અને આ લેલનનું છે. લેલનનું ટ્રેક્ટર મેં પણ મિત્રો પહેલી વખત જોયું. ખૂબ જ જૂનું મોડલ. અને એનાથી આગળ ફોર્ડ, આ ફોર્ડનું છે. અને અહીંયા આપણે બળદગાડું પડ્યું છે. મિત્રો, દરેક મિત્રોને ખાસ વિનંતી કે આ જે વિન્ટેજ ટ્રેક્ટરો છે, જૂના જમાના ટ્રેક્ટરો, વર્ષો પહેલાંના, લગભગ સદીઓ પહેલાંના ટ્રેક્ટર છે, એ તમને કેવા લાગ્યા ને એ કમેન્ટ જરૂર કરજો. અને અહીંયા આ વિડીયો પૂરો કરીએ. અને આ જે આપણે રાજકોટની અંદર ઇન્ડિયન કેટલ એક્સપો છે ને એના વિડીયો આપણી ચેનલમાં ઘણા બધા આવશે. એમાં 1, 2, 3 વિભાગ કરીને આ વિડીયો છે એ માત્ર ટ્રેક્ટરનો છે, વિન્ટેજ. હવે પછી કારનો ને વગેરે સ્ટોલનો ને હું તમને આ ચેનલમાં અપલોડ કરીને અને બતાવીશ. આજના વિડીયોમાં આટલું જ. જય હિન્દ, જય ભારત.